મિત્રો, ધોરણ 10 સમાસ જે તમારે ગુજરાતીમાં 2 ગુણમાં અને સંસ્કૃતમાં પણ 2 ગુણમાં પૂછાય છે. એમાં પહેલાં જુઓ, સમાસ એટલે શું? ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં સ્વતંત્ર અર્થ ધરાવતા 2 કે તેથી વધારે શબ્દો જોડાઈને એક શબ્દ બની જતો હોય છે. બંને ભાષામાં આવું બનતું હોય છે. ફરીવાર, ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં સ્વતંત્ર અર્થ ધરાવતા 2 કે તેથી વધારે શબ્દો જોડાઈને એક શબ્દ બની જતો હોય છે. દાખલા તરીકે, રાત અને દિવસ, તો રાત દિવસ. શું થયું અહીં? રાત અને દિવસ બંને અલગ શબ્દો છે જે જોડાઈને એક શબ્દ બની ગયો. શબ્દના જોડાવાની આ પ્રક્રિયાને સમાસ થયો તેમ કહેવાય. હવે આપણે સમાસના પ્રકારો જોઈએ, જેમાં તમારે 8મા અને 9મા ધોરણમાં ખરેખર તો આ સમાસના પ્રકારો આવી ગયા છે. એમાં તમને ખ્યાલ છે કે સમાસનો પહેલો પ્રકાર દ્વંદ્વ સમાસ છે. તો દ્વંદ્વ સમાસ જે ગુજરાતી અને સંસ્કૃત બંનેમાં છે. એમાં ઉદાહરણો જુઓ. મોહમાયા, કૌંસમાં તેનો વિગ્રહ એટલે કે અર્થ છૂટો પાડીને આપેલા છે શબ્દ. તો મોહ અને માયા. બાપ દીકરો, બાપ અને દીકરો. જતા જતા, જતા અને જતા. માતા પિતા, માતા અને પિતા. દંપતિ, પતિ અને પત્ની. મિત્રો, અહીં દંપતિ શબ્દમાં શબ્દ એક છે, પણ તેના અર્થમાં 2 શબ્દો છે, એટલે તે સમાસ ગણાય. આવતા જતા, આવતા કે જતા. શાકભાજી, શાક કે ભાજી. વાંચતા લખતા, વાંચતા કે લખતા. હવે કૌંસમાં તમે નજર કરો તો જે સામાસિક પદનો આપણે અવિગ્રહ કર્યો કૌંસમાં, તો ત્યાં વચ્ચે અને અથવા કે સંયોજક આપેલા છે, જે તમને નીચે એરો કરીને બતાવેલા છે. તો અહીં બધા જ સામાસિક પદનો અર્થ કૌંસમાં બતાવ્યા પ્રમાણે અને અથવા કે સંયોજક વડે છૂટો પડેલો છે. તો સંસ્કૃતની અંદર પણ આ જ પદ્ધતિ છે, દ્વંદ્વ સમાસ. તો સંસ્કૃતના ઉદાહરણ જુઓ. બાજુમાં આપ્યા. ફલચ્છાયા, ફળ અને છાયા. ગુણ દોષયોઃ, ગુણ અને દોષ. ધર્મ ક્રોધયોઃ, ધર્મ અને ક્રોધ. આહાર નિદ્રા ભયઃ, આહાર નિદ્રા અને ભય. અહિનકુલમ, સાપ અને નોળિયું. મુખ નાસિકમ, મુખ અને નાક. યુકાલિક્ષમ, યુકા ચ લિક્ષમ. તો એનું ગુજરાતી આપ્યું જીવ અને જંતુ. તો સંસ્કૃતના જે દરેક સામાસિક પદના ઉદાહરણો આપ્યા, કૌંસમાં તેનો વિગ્રહ આપ્યો, તો ત્યાં પણ અને સંસ્કૃત ભાષાની વાત કરીએ તો ચ સંયોજક વડે તેનો અર્થ છૂટો પડ્યો. તો જુઓ મિત્રો, અહીં ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષામાં દ્વંદ્વ સમાસના જે બધા ઉદાહરણો આપ્યા અને કૌંસમાં તેનો અર્થ છૂટો પાડ્યો, તો અને અથવા કે સંયોજકથી અર્થ છૂટો પડ્યો. તો આના આધારે દ્વંદ્વ સમાસની વ્યાખ્યા આ રીતે આપણે નક્કી કરી શકીએ, જેમાં બંને ભાષાના જે સામાસિક પદમાં જોડાયેલા બંને શબ્દનો અર્થ અને અથવા કે સંયોજકથી છૂટો પડે, તો તે સામાસિક પદનો સમાસ દ્વંદ્વ સમાસ ગણાય. હવે પ્રકાર બીજો જોઈએ, તત્પુરુષ સમાસ, જે પણ તમારે 8મા 9મા ધોરણમાં આવી ગયેલો છે. તત્પુરુષ સમાસ. ગુજરાતી ઉદાહરણ. વિદ્યાર્થી પ્રિય, વિદ્યાર્થીને પ્રિય. મનગમતું, મનને ગમતું. અહીં બંને પદનો કૌંસમાં જે વિગ્રહ કર્યો, તો જુઓ, ને એવા પ્રત્યયથી છૂટો પડ્યો.
જે વ્યાકરણમાં તમને ખ્યાલ છે કે વિભક્તિઓ છે, 7 વિભક્તિઓ, જેમાં બીજી વિભક્તિનો પ્રત્યય ને છે. અહીં બંને પદનો અર્થ ને સંયોજક ને એવા વિભક્તિ પ્રત્યયથી છૂટો પડ્યો. આગળ ત્રીજું ઉદાહરણ, ચિંતાતુર, ચિંતાથી આતુર, ભયભીત, ભયથી ભીત. અહીં બંનેનો અર્થ ત્રીજી વિભક્તિનો થી પ્રત્યય વડે છૂટો પડ્યો. આગળ, યુદ્ધ સજ્જ, યુદ્ધ માટે સજ્જ, જીવન પ્રીતિ, જીવન માટે પ્રીતિ. અહીં બંનેનો અર્થ ચોથી વિભક્તિથી છૂટો પડ્યો. ચોથી વિભક્તિના પર ગુજરાતી પ્રત્યયો માટે અર્થે વાસ્તે છે. આગળ, સ્થાન ભ્રષ્ટ, સ્થાનમાંથી ભ્રષ્ટ, તારા ખચિત, તારામાંથી ખચિત. અહીં બંને પદનો અર્થ માંથી એવી પંચમી વિભક્તિના પ્રત્યયથી છૂટો પડ્યો. ગુજરાતીમાં પંચમી વિભક્તિનો પ્રત્યય થી, માંથી ને લીધે ને કારણે છે. આગળનું ઉદાહરણ, શિવાલય, શિવનું આલય, આલય એટલે સ્થાન. હરિચ્છા, હરિની ઈચ્છા. અહીં બંને પદનો અર્થ નું અને ની એમ ષષ્ઠી વિભક્તિના પ્રત્યયથી છૂટો પડેલો છે. ષષ્ઠી વિભક્તિના ગુજરાતી પ્રત્યયો નો, ની, નું, ના રહેલા છે. આગળ, ઘર પ્રવેશ, ઘરમાં પ્રવેશ. રણવીર, રણમાં વીર, વીર એટલે બહાદુર, રણ એટલે લડાઈનું મેદાન. અહીં બંનેનો અર્થ માં એવા સાતમી વિભક્તિના પ્રત્યયથી છૂટો પડ્યો. સાતમી વિભક્તિના પ્રત્યયો માં, પર, વિશે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તત્પુરુષ સમાસના આપણે ગુજરાતીના ઉદાહરણો જોયા. કૌંસમાં તમે નજર કરશો તો જેની નીચે લીટી બતાવેલી છે તે બધા વિભક્તિ પ્રત્યયો છે. ને બીજી વિભક્તિનો પ્રત્યય, થી ત્રીજી વિભક્તિનો પ્રત્યય, માટે ચોથી વિભક્તિનો, માંથી પંચમી વિભક્તિ, નું અને ની ષષ્ઠી વિભક્તિ, માં સાતમી વિભક્તિનો પ્રત્યય છે. તો સંસ્કૃતમાં પણ તત્પુરુષ સમાસ આ જ પદ્ધતિથી બને છે. જુઓ સંસ્કૃત ઉદાહરણ, સ્વાર્થ વશાત, સ્વાર્થ ને વશ, ને જો બીજી વિભક્તિનો પ્રત્યય આવ્યો. દુર્ઘટનાગ્રસ્ત, દુર્ઘટનાથી ગ્રસ્ત, ગ્રસ્ત એટલે પીડાયેલો, થી ત્રીજી વિભક્તિનો પ્રત્યય આવ્યો. વિઘ્ન રહિતાહ, વિઘ્નથી રહિત, તૃતીય વિભક્તિનો થી પ્રત્યય. દુઃખાનુભૂતિ, દુઃખની અનુભૂતિ, ની ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય. કાષ્ઠખંડ, લાકડાનો ટુકડો, નો ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય. આનંદમગ્ન, આનંદમાં મગ્ન, માં સાતમી વિભક્તિનો પ્રત્યય. વ્યસનપતિતાહ, વ્યસનમાં પડેલા, માં સાતમી વિભક્તિનો પ્રત્યય. તો ગુજરાતી સંસ્કૃત અને સંસ્કૃત ઉદાહરણ બંનેના કૌંસમાં નજર કરશો એટલે જેની નીચે લીટી આપેલી છે તે બધા વિભક્તિ પ્રત્યયો છે. તો આના આધારે તત્પુરુષ સમાસની વ્યાખ્યા આ રીતે નક્કી કરી શકાય. જે સામાસિક પદમાં જોડાયેલા શબ્દોનો અર્થ છૂટો પાડતા બીજી વિભક્તિથી સાતમી વિભક્તિ સુધીનો કોઈ એક વિભક્તિ પ્રત્યય જો વચ્ચે આવે તો તેનો સમાસ તત્પુરુષ સમાસ ગણાય. હવે પ્રકાર ત્રીજો, ઉપપદ સમાસ અથવા ઉપપદ તત્પુરુષ સમાસ. આ સમાસના બે નામ છે, ઉપપદ સમાસ અથવા ઉપપદ તત્પુરુષ સમાસ. હવે તેમના ગુજરાતી ઉદાહરણો જોઈએ. ભયંકર, ભય ને કરનારું, ને બીજી વિભક્તિનો પ્રત્યય વચ્ચે. વરદાત્રી, વરદાન ને આપનારી, ને વિભક્તિ પ્રત્યય. નર્મદા, આનંદ ને આપનારી, નર્મ એટલે આનંદ, દા એટલે આપવું, ને બીજી વિભક્તિનો પ્રત્યય. મનોહર, મન ને હરનાર, ને પ્રત્યય. માછીમાર, માછલી ને મારનાર. ગૃહસ્થ, ઘરમાં રહેનાર, માં વિભક્તિ પ્રત્યય. યુગ પ્રવર્તક,
યુગને પ્રવર્તાવનાર ને વિભક્તિ પ્રત્યય. તો ઉપરના તત્પુરુષ સમાસમાં આપણે હમણાં જોયું હતું કે બધામાં વિભક્તિ પ્રત્યય વચ્ચે આવે છે. તો પછી અહીં પણ વચ્ચે વિભક્તિ પ્રત્યય આવે છે. તો આ ઉપપદ સમાસમાં કઈ રીતે ગણાય? તો હવે જુઓ કે દરેક સામાસિક પદમાં પાછળનો શબ્દ જેની નીચે લીટી બતાવેલી છે તે શબ્દ કર, દાત્રી, દા, હર, માર, સ્થ અને પ્રવર્તક એ બધા વ્યાકરણની રીતે ક્રિયાપદો છે. ફરી વખત પહેલેથી કર કરવું, દા આપવું, દા આપવું, હર હરવું, માર મારવું, સ્થ રહેવું, પ્રવર્ત પ્રવર્તાવવું ક્રિયાપદો છે. જે તત્પુરુષ સમાસમાં પાછળનો શબ્દ ક્રિયાપદ નહોતો, જે અહીં ઉપપદ સમાસમાં પાછળનો શબ્દ ક્રિયાપદ છે. તો સંસ્કૃતમાં પણ આ જ રીત પાપહરમ પાપને હરનાર ને વિભક્તિ પ્રત્યય હર પાછળનો શબ્દ ક્રિયાપદ, યશોદા યશને આપનાર ને વિભક્તિ પ્રત્યય દા યચ્છતિ આપવું ક્રિયાપદ, પાદપહ થી વિભક્તિ પ્રત્યય પા પીબતી પ પીવું ક્રિયાપદ, પંકજ કાદવમાં જન્મતું માં વિભક્તિ પ્રત્યય જ જાયતે જન્મવું ક્રિયાપદ. બંનેને એરો કરીને બતાવેલા જ છે નીચે, એટલે કે પાછળનું પદ ક્રિયાપદ છે. તો આ રીતે ઉપપદ સમાસની હવે વ્યાખ્યા નક્કી કરી શકાય. જો વ્યાખ્યા આપી, જે સામાસિક પદમાં રહેલા પદોનો અર્થ કોઈ એક વિભક્તિ પ્રત્યય એટલે કે ને, થી, માટે, માંથી, નો, ની, નું, ના અને માં થી છૂટો પડતો હોય, પરંતુ તેમાં પાછળનો શબ્દ એટલે પદ એ ક્રિયા બતાવતું ક્રિયાપદ આવેલું હોય, પાછળનો શબ્દ પદ ક્રિયા દર્શાવતું ક્રિયાપદ આવેલું હોય તો તેનો સમાસ ઉપપદ સમાસ ગણાય. પ્રકાર 4 કર્મધારય સમાસ. પહેલા ઉદાહરણો આપ્યા ભર સભા ભરેલી સભા, સદબુદ્ધિ સારી બુદ્ધિ, દુર્દશા ખરાબ દશા, મહાજન મહાન જન. જુઓ અહીં શું બન્યું? અહીં દરેક સામાસિક પદમાં આગળનું પદ જેની નીચે લીટી બતાવી ભર, સદ, દુ અને મહા વ્યાકરણની રીતે વિશેષણ છે. મિત્રો, વિશેષણ કોને કહેવાય? નામના અર્થ કે ગુણમાં જે વિશેષતા બતાવે તેને વિશેષણ કહેવાય. ફરી કૌંસમાં નજર કરો ત્યાંની ત્યાં. સભા કેવી? ભરેલી. બુદ્ધિ કેવી? સારી. દશા કેવી? ખરાબ. જન માણસ કેવો? મહાન. શું બન્યું? અહીં ભરેલી, સારી, ખરાબ, મહાન એ પાછળના પદના અર્થમાં વધારો કરતા વિશેષણ તરીકે કામ કરે છે, એટલે કે તે સામાસિક પદમાં આગળ વિશેષણ તરીકે આવેલા છે. તો આ રીતે આગળનું પદ એ પાછળના પદનું વિશેષણ હોય તો કર્મધારય સમાસ. એની નીચેના ઉદાહરણો જુઓ. બીજી રીત લાલ ચોળ, ચોળ જેવું લાલ. ચોળ એટલે ચણોઠી, વનસ્પતિનું એક બીજ. ભાષાંતર, અંતર ભાષા, અંતર એટલે બીજી. દેશાવર, અવર એટલે બીજો, દેશ. તો અહીં શું બન્યું? લાલ કેવું? ચોળ જેવું. ભાષા કેવી? અંતર બીજી. દેશ કેવો? અવર બીજો. શું થયું? આગળ પાછળનું પદ જો સામાસિક પદમાં જેની નીચે લીટી કરી ચોળ, અંતર, અવર એ આગળના પદના અર્થ કે ગુણમાં વધારો કરતું વિશેષણ તરીકે છે. એટલે કે આગળના ક્રમ એકના ઉદાહરણ કરતાં શું ફેરફાર થયો? આગળના ચારેય ઉદાહરણમાં વિશેષણ આગળ હતું, જે અહીં વિશેષણ પાછળ છે. તો પાછળનું પદ એ આગળના પદનું વિશેષણ હોય તો પણ કર્મધારય સમાસ બને. ત્રીજી રીત આશાવેલ, આશા રૂપી વેલ. શબ્દ ઝરણ, શબ્દ રૂપી ઝરણું. સંસાર સાગર, સંસાર રૂપી સાગર. શું બન્યું અહીં? અહીં ત્રણેય ઉદાહરણમાં આગળના પદને ગુણની બાબતમાં પાછળના જેવું જ કહ્યું છે. આશાને વેલનું રૂપ આપ્યું,
શબ્દને ઝરણાનું રૂપ આપ્યું, સંસારને સાગરનું રૂપ આપ્યું, સ્વરૂપ આપ્યું. તો આગળના પદને ગુણની બાબતમાં પાછળના પદનું રૂપક આપેલું હોય. રૂપક આપવું એટલે ગુણની બાબતમાં તેના જેવું જ કહેવું. તો રૂપક આપ્યું હોય ત્યારે પણ કર્મધારય સમાસ બને. એટલે જુઓ ત્યાં ક્રમ આપેલા છે 1, 2 અને 3. તો કર્મધારય સમાસ 3 રીતે બને. કઈ પહેલી રીત? આગળનું પદ પાછળનાનું વિશેષણ હોય. બીજી રીત, પાછળનું પદ આગળનાનું વિશેષણ હોય. ત્રીજી રીત, આગળના પદને પાછળના પદનું સ્વરૂપ આપેલું હોય ત્યારે કર્મધારય સમાસ બને. તો સંસ્કૃતમાં પણ કર્મધારય સમાસ એ જ રીત. ઉત્તમ જનાહ, ઉત્તમ માણસો, આગળનું ઉત્તમ, જનાહાનું વિશેષણ બન્યું. જડ પદાર્થ, જડ પદાર્થો, જડ પદાર્થોનું વિશેષણ બન્યું. વામ બાહુ, ડાબો બાહુ, વામ એ બાહુપદનું વિશેષણ બન્યું. ગીતામૃતમ, ગીતા રૂપી અમૃત, ભગવદ્ ગીતાને અમૃતનું સ્વરૂપ આપ્યું. ઇન્દ્રિય અશ્વાહા, ઇન્દ્રિય રૂપી અશ્વ, અહીં ઇન્દ્રિયોને અશ્વ ઘોડાનું રૂપ આપ્યું. સંસાર સમુદ્રમ, સંસાર રૂપી સમુદ્ર, અહીં સંસારને સમુદ્રનું રૂપક આપ્યું માટે કર્મધારય સમાસ. આના આધારે વ્યાખ્યા નક્કી થાય કે જે સામાસિક પદમાં આગળનું પદ એ પાછળના પદનું વિશેષણ હોય, અથવા પાછળનું પદ એ આગળના પદનું વિશેષણ હોય, અથવા આગળના પદને પાછળના પદના ગુણની બાબતમાં રૂપક આપ્યું હોય ત્યારે કર્મધારય સમાસ ગણાય. તમને અહીં વિશેષણ એટલે શું એ પણ નીચે આપ્યું છે. જો વિશેષણ એટલે નામ, સંજ્ઞાના અર્થ કે ગુણમાં વધારો કરે તે વિશેષણ. રૂપક આપવું એટલે શું? કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થને ગુણ બાબતમાં અન્ય જેવું જ કહેવામાં આવે ત્યારે તેને તેનું રૂપક આપ્યું કહેવાય. હવે સમાસના પ્રકારમાં 5મો ક્રમ બહુવ્રીહી સમાસ. ઉદાહરણ: પવન વેગી, પવન જેવા વેગવાળો. શાકાહારી, શાકનો આહાર છે તે. નિર્જન, જન માણસ વગરનું છે તે. મહાબાહુ, મોટા બાહુ છે તે. હતાશ, હણાયેલી છે આશા વાળો. અહીં કૌંસ પછીનો જે શબ્દ આપેલો છે તે વિશેષ્ય છે, એટલે કે આગળનું પદ એ એનું વિશેષણ તરીકે કામ. દાખલા તરીકે ફરી પહેલેથી જો, પવન વેગી, પવન જેવા વેગવાળો. દાખલા તરીકે પવન વેગી ઘોડો. જો વેગ કેવો? પવન જેવો, એટલે પવન એ વેગનું વિશેષણ બન્યું. ઘોડો કેવો? પવન વેગી, તો આખું પદ ઘોડો પદનું વિશેષણ બન્યું. શાકાહારી, શાકનો આહાર છે તે. આહાર શેનો? શાકનો, એટલે શાક આહારનું વિશેષણ બન્યું. માણસ કેવો? શાકાહારી માણસ, તો શાકાહારી એ માણસનું વિશેષણ બન્યું. નિર્જન, માણસ કેવો? વગરનું, પછી નિર્જન સ્થાન, સ્થાન કેવું? નિર્જન, તો નિર્જન એ સ્થાનનું વિશેષણ, અને ની એ જનનું વિશેષણ. આ પદ્ધતિ બધામાં છે. મહા એ બાહુનું વિશેષણ, અને મહાબાહુ અર્જુન, એટલે મહાબાહુ એ અર્જુનનું પણ વિશેષણ બન્યું. હત એટલે હણાયેલી આશાપદનું વિશેષણ. હતાશ આખો શબ્દ વિદ્યાર્થીનું વિશેષણ. તો શું બન્યું અહીં? અહીં સામાસિક પદમાં જેની નીચે લીટી કરી, પવન, શાક, ની, મહા અને હત એ પાછળના પદના વિશેષણ તરીકે છે, પણ પછીથી એ આખો શબ્દ પોતે એ બીજાનું વિશેષણ બને છે. પવન વેગી ઘોડાનું વિશેષણ બની જાય છે. શાકાહારી માણસનું વિશેષણ બને છે. નિર્જન સ્થાનનું વિશેષણ બને છે, વગેરે. તો અહીં શું થયું? આગળનું પદ એ પાછળના પદનું વિશેષણ, અને આખો શબ્દ પોતે કોઈ બીજાનું વિશેષણ બની શકે છે. આમ જ્યાં બનતું હોય ત્યાં બહુવ્રીહી સમાસ ગણાય. સંસ્કૃતમાં પણ આ જ પદ્ધતિ છે. દાખલા તરીકે બહુવ્રીહી, બહુ એટલે ઘણી, વ્રીહી એટલે ડાંગર, ઘણી બધી ડાંગર જેની પાસે છે તે. અને પછી નીચે આપ્યું જો, બહુવ્રીહી કૃષક, ઘણી ડાંગર વાળો ખેડૂત. ખેડૂત કેવો? ઘણી ડાંગર વાળો, એટલે બહુવ્રીહી
એ કૃષકનું વિશેષણ અને બહુ એ વ્રીહિનું વિશેષણ. ચક્રાયુધ, ચક્ર જેનું આયુધ છે તે. ચક્ર એ આયુધનું વિશેષણ. ચક્રાયુધ કૃષ્ણ, કૃષ્ણ કેવા? ચક્રાયુધ, એટલે ચક્રાયુધ કૃષ્ણનું વિશેષણ બન્યું. બહુમત્સ્ય, બહુ એટલે ઘણા, મત્સ્ય માછલાઓ વાળું. માછલાઓ કેવા? કેટલા? ઘણા. બહુમત્સ્ય તડાગહ, તડાગહ એટલે તળાવ, તળાવ કેવું? ઘણા માછલાઓ વાળું. શું બન્યું? બહુમત્સ્ય એ તડાગનું વિશેષણ. તો સંસ્કૃતના દરેક સામાસિક પદમાં પણ જેની નીચે લીટી કરેલી છે તે વિશેષણ છે. બહુ, ચક્ર અને બહુ. તો કૌંસ પછી જ આપ્યું તો આખું પદ એ કૃષક, કૃષ્ણ, તડાગહ વગેરે અન્યનું વિશેષણ બની જાય છે. આ રીતે વ્યાખ્યા આપી. જે સામાસિક પદમાં આગળનું પદ એ પાછળના પદનું વિશેષણ હોય, કર્મધારી એકની જેમ, પરંતુ તે આખો શબ્દ કોઈ બીજાનું વિશેષણ બની શકતું હોય તો તે બહુવ્રીહી સમાસ ગણાય. પ્રકાર 6. છઠ્ઠો પ્રકાર છે મધ્યમ પદ લોપી સમાસ. સિંહાસન, સિંહની આકૃતિવાળું આસન. વિદ્યાલય, વિદ્યા મેળવવાનું આલય. પુસ્તક પ્રેમ, પુસ્તક પ્રત્યેનો પ્રેમ. વન જીવન, વનમાં જીવાતું જીવન. અહીં કૌંસમાં જે અર્થ છૂટો પાડ્યો, વિગ્રહ કર્યો, તો જેની નીચે લીટી કરી એ શબ્દો વચ્ચેથી અદ્રશ્ય થઈ જાય છે. જો નિયાકૃતિવાળું, મેળવવાનું, પ્રત્યેનો, જીવાતું. આ શબ્દને તમે અદ્રશ્ય કરી દો, લોપ કરી દો, એટલે કૌંસમાં નજર કરો. સિંહ આસન, સિંહાસન. વિદ્યા આલય, વિદ્યાલય. પુસ્તક પ્રેમ, પુસ્તક પ્રેમ. વન જીવન, વન જીવન. શબ્દો જોડાઈ જાય છે અને વચ્ચેનું પદ અદ્રશ્ય થઈ જાય છે, લોપ થઈ જાય છે. એટલા સમાસનું નામ પડ્યું મધ્યમ પદ લોપી સમાસ. તો સંસ્કૃતમાં પણ આ જ મધ્યમ પદ લોપી સમાસ, એની જ પદ્ધતિ. મૃત્તિકા મયુરઃ, મૃત્તિકા એટલે માટી, મયુર એટલે મોર. માટીમાંથી બનેલો મોર શું બન્યો? માંથી બનેલો, વચ્ચેના પદ નીકળી ગયા. મૃત્તિકા મયુરઃ જોડાઈ ગયા. છાયાદ્રુમઃ, છાયા આપતું વૃક્ષ, આપતું પદ એ લોપ થયો. જલકુંભ, જળથી ભરેલો કુંભ, થી ભરેલો પદ લોપ થયા. જળ, કુંભ જોડાઈ ગયા. અહીં પણ વચ્ચેના પદ લોપ થઈ જાય છે. તો આ રીતે મધ્યમ પદ લોપી સમાસની વ્યાખ્યા. જે સામાસિક પદમાં જોડાયેલા બંને શબ્દના અર્થને જોડતા વચ્ચેના કડીરૂપ શબ્દો લોપ એટલે કે અદ્રશ્ય થઈ જતા હોય અને પછીથી કૌંસમાં બતાવ્યું તે પ્રમાણે આગળનું પદ અને પાછળનું પદ જોડાઈને એક પદ શબ્દ બની જતો હોય ત્યાં મધ્યમ પદ લોપી સમાસ ગણાય. હવે પ્રકાર 7 અવ્યયી ભાવ સમાસ, જે સંસ્કૃતમાં અભ્યાસક્રમમાં છે, ગુજરાતીમાં નથી. દાખલા તરીકે પ્રતિ મહાનસમ, પ્રતિ એટલે પ્રત્યેક રસોડું. અવિરતમ અટક્યા વગર. યથાશક્તિ, શક્તિ પ્રમાણે. સવિનયમ, વિનય સાથે. સહપાઠી, સહ એટલે સાથે ભણનારો. અનભિજ્ઞ, જાણ્યા વગરનો. અહીં દરેક સામાસિક સંસ્કૃત જે ઉદાહરણ છે તેમાં જેની નીચે લીટી કરી પ્રતિ, અ, યથા, સ, સહ અને અન એ વ્યાકરણની રીતે અવ્યયી છે. શું છે? અવ્યય. જે 9મા ધોરણમાં તમારે વ્યાકરણમાં 5મો અભ્યાસ હતો તે. પ્રતિ, અ, યથા, સ, સહ અને અન એ અવ્યય છે. અને અવ્યય ક્યાં આવ્યું સામાસિક પદમાં? આગળ. તો આના આધારે અવ્યયી ભાવ સમાસ ક્યારે બને? જુઓ વ્યાખ્યા. સંસ્કૃતમાં જે સામાસિક પદમાં આગળનું પદ પ્રતિ, અ, યથા, સ, સહ, અન આ 6 અવ્યયમાંથી કોઈ એક અવ્યય આવેલું હોય તો તેનો સમાસ અવ્યયી ભાવ સમાસ ગણાય. અવ્યય કોને કહેવાય? જે શબ્દના અર્થ કે સ્વરૂપમાં ક્યારેય કોઈ જાતનો ફેરફાર ન થાય તે બધા શબ્દોને અવ્યય કહેવાય.
પ્રકાર 8મો દ્વિગુ સમાસ, જે તમારે 8મા ધોરણમાં આવી ગયો છે, જે ગુજરાતીમાં છે, સંસ્કૃતમાં દ્વિગુ સમાસ અભ્યાસક્રમમાં નથી. ચોમાસું 4 માસનો સમૂહ. પખવાડિયું પખ એટલે 15 દિવસનો સમૂહ. નવરાત્રિ 9 રાત્રિનો સમૂહ. પંચવટી 5 વડનો સમૂહ. ત્રિભુવન 3 ભુવન. શું બન્યું અહીં? દરેકમાં આગળનું પદ સંખ્યા છે. જુઓ, જેની નીચે લીટી કરી, ચો, પખ, નવ, પંચ, ત્રિ એ સંખ્યાવાચક પદ છે. અને સ્થાન ક્યાં આવ્યું? બધામાં આગળ આવ્યું. તો દ્વિગુ સમાસની વ્યાખ્યા શું બનાવી શકાય? જે સામાસિક પદમાં આગળનું પદ સંખ્યાવાચક પદ હોય તો તે સામાસિક પદનો સમાસ દ્વિગુ સમાસ ગણાય. હવે સ્વાધ્યાય જોઈએ. સમાસ ઓળખાવો. પરદુખ પારકા નું દુઃખ. નું આવ્યું ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય એટલે તત્પુરુષ સમાસ. વૈષ્ણવજન વૈષ્ણવ એ જ જન. વૈષ્ણવને જનનું માણસનું રૂપક આપ્યું કર્મધારે. મોહ અને માયા મોહ માયા દ્વંદ્વ. બાળકોને સંભળાવાતી કથા કથા એટલે વાર્તા બાળકથા મધ્યમ પદ લોપી. અઠવાડિયું દ્વિગુ સમાસ. પર્વતારોહણ પર્વતનું આરોહણ તત્પુરુષ. કલ્પના મૂર્તિ કલ્પના પ્રમાણે બનાવેલી મૂર્તિ મધ્યમ પદ લોપી. હિંસક હિંસા કરનારું કરવું પાછળ ક્રિયાપદ આવ્યું માટે ઉપપદ સમાસ. સગા સંબંધી સગા અને સંબંધી દ્વંદ્વ. મહામારી મહા રોગ મહા એટલે મોટો તો કર્મધારે. જીવનનો વીમો નો વચ્ચે આવ્યું તત્પુરુષ. સુધા અમૃત રૂપી રસ અમૃત એ જ રસ સુધા એ જ રસ કર્મધારે. લોક સંસ્કૃતિ લોકોની સંસ્કૃતિ તત્પુરુષ. બસ સ્ટેન્ડ બસને આવવા જવાનું સ્ટેન્ડ મધ્યમ પદ લોપી. રાજરાણી રાજાની રાણી ની આવ્યું તત્પુરુષ સમાસ. લૂંટફાટ લૂંટ અને ફાટ અને આવ્યું દ્વંદ્વ સમાસ. આહારની વૃત્તિ આહાર વૃત્તિ ષષ્ઠી તત્પુરુષ સમાસ. જલાશયાંતર અંતર એટલે બીજું. જલાશય એટલે જળાશય જળાશય કેવું? અંતર બીજું. શું બન્યું? પાછળનું પદ આગળનાનું વિશેષણ બીજી રીતથી કર્મધારે. પ્રમાણનો અભાવ પ્રમાણાભાવાત વચ્ચે નો આવ્યું ષષ્ઠી તત્પુરુષ. સ્વાસ્થ્ય એ જ વૃત્ત વૃત્ત એટલે આચરણ સ્વસ્થ એ જ આચરણ કર્મધારે. ધૃત એટલે ધારણ કરનારો. રાષ્ટ્ર રાષ્ટ્રને રાષ્ટ્રને જે ધારણ કરે છે તે. અને નૃપઃ રાજાનું વિશેષણ બને છે એટલે બહુવ્રીહી સમાસ. યદુકુલ યાદવોનું કુળ નું આવ્યું વચ્ચે ષષ્ઠી તત્પુરુષ. અને પ્રવાલ એટલે અંકુર ત્રીજો શબ્દ. તો યદુકુલ પ્રવાલ યાદવ કુળ નો અંકુર એમ લઈએ તો પણ ષષ્ઠી તત્પુરુષ. મહાતેજાહ મહા તેજનું વિશેષણ અને મહાતેજાહ આખું પદ બીજાનું વિશેષણ બની શકે. દાખલા તરીકે મહાતેજાહ ભૂપાહ મહાન તેજસ્વી રાજાઓ બહુવ્રીહી સમાસ. સર્વ ક્ષત્રિય ક્ષત્રિય કેવા કેટલા? સર્વ વિશેષણ બન્યું આગળનું પદ વિશેષણ કર્મધારે. બાણ ને યોગ્ય બાણ યોગ્ય ને આવ્યું દ્વિતીય તત્પુરુષ. સાધુ સેવિત સાધુથી સેવાયેલો થી તૃતીય તત્પુરુષ. મંગલ પટહેન મંગલ પટહ એટલે નગારું નગારું પટહ કેવું? મંગલ કર્મધારે. શત્રુની મધ્યે ની આવ્યું ષષ્ઠી તત્પુરુષ. સશોકમ સ અવ્યય આવ્યું અવ્યયી ભાવ સમાસ.